મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનમાં સ્વાનુભૂતિ માટેની એક મજાની સાધના આપી. પર રસ મુક્તિ, પરમ રસની પ્રાપ્તિ. તો મને પર રસથી મુક્ત પણ સદગુરુ બનાવે, પરમ રસની પ્રાપ્તિ પણ સદગુરુ કરાવી. સદગુરુની તમારા ઉપર કામ કરવાની મોહક રીતો હોય છે. એક પ્યારી ઘટના યાદ આવે. માઇકલ એન્જેલોનું એક શિલ્પ છે, પિએટ્રા. બહુ જ વિખ્યાત શિલ્પ છે. એ શિલ્પમાં સિંહાસન ઉપર માં મેરી બેઠેલા છે અને એમના ખોળામાં વધસ્તંભેથી ઉતરાયેલા ઈસુનો મૃતદેહ છે. પણ એ બંનેના ચહેરા ઉપર જે કરુણાનો ભાવ કંડારવામાં આવ્યો છે, અદ્ભુત. ફેશિયલ એક્સપ્રેશનની દૃષ્ટિએ એ શિલ્પ આજે 2000 વર્ષ પછી પણ એવું ને એવું આકર્ષક રહ્યું. આ શિલ્પ બની ગયું, એને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું. મિત્રોએ માઇકલને પૂછ્યું, આટલું સરસ શિલ્પ તમે શી રીતે કોર્યું? માઇકલ કહે છે, શિલ્પ અંદર તૈયાર જ હતું, માત્ર બિનજરૂરી પથ્થર મેં તોડી નાખ્યો. ઘણા વખતથી મારા મનમાં એક ઈચ્છા હતી, આવું એક શિલ્પ બનાવવું. એટલે મારા મનમાં શિલ્પ તૈયાર થયેલું જ હતું. એવા પથ્થરની શોધ ચાલતી હતી. એવો પથ્થર આવી ગયો, સ્ટુડિયોમાં મુકાઈ ગયો અને મારું કામ શરૂ થયું. અંદર શિલ્પ તૈયાર જ હતું, માત્ર મારે બિનજરૂરી આરસ કાઢી નાખવાનો હતો. એ મેં કાઢી નાખ્યો, શિલ્પ તૈયાર હતું. સદગુરુ આ જ રીતે તમારા ઉપર કામ કરે. તમે આનંદ ઘન છો જ, તમે નિર્મળ ચેતના છો જ. આનંદ ઘનજી મહારાજ 300 વર્ષ પહેલા થયા, એ તો બરોબર. તમે બધા કોણ છો? તમે બધા આનંદ ઘન છો. એ તમારી આનંદ ઘનતાને અમારે બહાર લાવવી છે. પર રસને કારણે રતિ અને અરતિ થવાથી મનમાં વિષાદ, ગ્લાનિ, પીડા જન્મે છે. પણ જ્યાં પર રસનો ઉચ્છેદ થઈ ગયો, તમે સદાને માટે હસતા ને હસતા રહેવા. મુક્તિ દર્શન સ્વરી મહારાજ સાહેબને તમારા પૈકીના ઘણા લોકોએ સાંભળેલા જ એમ નહીં કહું, પીધેલા છે. પણ એમના ચહેરા ઉપર શું હતું? એ જ સ્મિત, એ જ મુસ્કાન. જ્યાં પરમ રસની પ્રાપ્તિ થઈ, તમે આનંદઘન બની ગયા. એક પણ ઘટના પછી તમને પીડિત કરી શકતી નથી. હકીકતમાં કહું ને, કોઈ ઘટનાની તાકાત તમને પીડા આપવાની છે જ નહીં.
પીડા આપનાર તમારા વિચારો છે. વિચારોને કારણે તમે ઘટનાની સાથે સાંઠગાંઠ રચી નાખો છો. અને એ જે સાંઠગાંઠ છે એ જ તકલીફ વાળી છે. ઘટના પીડા કઈ રીતે આવે? ઘટનાઓ તો મારા જીવનમાં પણ ઘટિત થાય. રોગો આવે, કંઈ પણ આવી શકે. ઘટના ભલે આવે, એ ઘટના જોડે સંબંધ રચવો કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. તો ઘટના જોડે સંબંધ રચાય છે. કેન્દ્રમાં હું છે એમાંથી મને આમ કીધું, ઘટના જોડે સંબંધ થઈ ગયો. એ મને કહેનાર વ્યક્તિ ખરાબ. પર રસ મુક્તિ એટલે રાગ, દ્વેષ, અહંકારમાંથી મુક્તિ. અને એ થઈ ગઈ પછી પીડા છે જ ક્યાં? તમે સતત આનંદમાં. તો તમને પર રસ મુક્ત પણ સદગુરુ બનાવે, પરમ રસથી યુક્ત પણ સદગુરુ બનાવે. બોલો, આજ તો મજા આવી ગઈ. તમારે કઈ કરવાનું ના રહે. મુંબઈમાં રહો છો લગભગ બધા, સત્સંગ ખૂબ મળે છે તમને. તમારા પૈકીના ઘણા એવા હશે જે 12 મહિના જીન વાણીનું શ્રવણ કરતા હશે. 12 મહિના સંતોના દર્શનનો લાભ તમને મળે છે. પણ ખરેખર તમે સંતોનું દર્શન કર્યું છે? સંતોના ચહેરા પરની મુસ્કાનનું દર્શન ન થયું, એ સ્મિતનું દર્શન ન થયું તો કેમ ચાલે? એ સ્મિતનું દર્શન કરો. તમને પણ થાય મારે આવું સ્મિત જોઈએ. સદગુરુને પૂછી લો. સદગુરુ કહેશે હું પર રસથી મુક્ત બન્યો, પ્રભુએ મને બનાવ્યો, હું પરમ રસથી યુક્ત બન્યો, એનું આ સ્મિત છે. તમારે એ સ્મિત જોઈએ છે, તમને આપી દઈએ. નાવ એન્ડ હિયર જોઈએ. મેં પહેલા દિવસે પૂછેલું કે સંતોને જોઈને, સંતોના સ્મિતને જોઈને, સંતોના આનંદને જોઈને ઈર્ષા કેટલી વાર આવી? અહોભાવ નો ડાઉટ તમારી પાસે છે. ઈર્ષા કેટલી વાર આવી? તો સદગુરુ બેઉ કામ કરવા તૈયાર છે. પર રસથી મુક્ત તમને બનાવી દે, તમને કહી દે અહંકારમાં શું છે. તું આ ગંદા શરીર ઉપર હુંનું સ્ટીકર લગાવી શકે? મેં હમણાં એક સંગોષ્ઠીમાં કહેલું, એક કોલેજિયન છોકરો હોય અને ભાડાના ઘરમાં પતરાની ખોરી જેવું હોય એમાં રહેતો હોય. એનો કે ફ્રેન્ડ હોય અને એ ફ્રેન્ડ ક્યારેક કે યાર તારે ઘર તો ક્યારેક લઈ જા મને. હવે બહુ જોડો મુકાય. અત્યાર સુધી વટ મારેલો છે, કપડાં અપ ટુ ડેટ પહેરેલા છે, કોઈને ખબર નથી પતરાની ખોલીમાં હું રહું છું. પણ પેલો મિત્ર કહે છે મારે તારા ઘરે આવવું જ છે. પોતાના આવા ઘરને,
પોતાનું ઘર કહેતા એ શરમાય છે. એટલે શું કરે છે, કોઈ ફ્રેન્ડને કહે છે કે હું તારે ત્યાં આ ફ્રેન્ડને લઈને આવીશ, નાસ્તો વગેરે તારે ત્યાં કરીશ, તું ફોડ નહીં પાડતો, એ મારું ઘર નથી ને તારું ઘર. તો પતરાની ખોલી જેવા ઘરને પોતાનું ઘર કહેવા એ કોલેજિયન યુવાન તૈયાર નથી. તમે આને હું કહેવા તૈયાર છો? પ્રતિપળ જેમાંથી ગંદકી છલકાઈ રહી છે એવા શરીરને તમે હું કહેવા તૈયાર છો? હુંનું સ્ટીકર તમે ક્યાં લગાડ્યું ખબર છે? માત પિતાએ શરીર આપ્યું, સોસાયટીએ નામ આપ્યું અને એના ઉપર તમે હુંનું સ્ટીકર લગાડી દીધું. પહેલી જ વાત કરું કે એ કોલેજિયન યુવાનને પતરાની ખોલી જેવું ઘર પોતાનું ઘર છે એવું કહેતા શરમ આવે છે, તો તમને આ હું છું એમ કહેતા શું થાય? હું આવો, તમને તમારું સ્ટેટસ કોઈ ખરું કે નહીં? તમે કહી દો હું શરીરને પેલે પાર, નામને પેલે પાર, એક મજાની નિર્મલ જ્યોતિ છું. એક જૈન કથા આવે છે. એક ગુરુ હતા, એની પાસે એક સાધક આવ્યો. એ સાધક 10 વર્ષ પહેલા આવેલો, ફરી 10 વર્ષે આવેલો છે, પણ ગુરુને બરોબર યાદ છે. સાધકે વંદન કર્યું. ગુરુએ પૂછ્યું, તું કોણ? તું કોણ? તારું નામ શું એમ નથી પૂછતા, તું કોણ? તમને હું પૂછું તમે કોણ, શું કહેશો? વોટ્સ યોર આઈડેન્ટિટી? તમે કોણ? ત્યારે તમારી જાતને પૂછ્યું હું કોણ છું? અંદર ઉતરો, અંદર ઉતરો, અંદર ઉતરો, હું કોણ છું? તો ગુરુએ પૂછ્યું તું કોણ? એનું નામ જોટાન હતું. એને કહ્યું સર હું જોટાન છું. ગુરુ ગુસ્સે થઈ ગયા. અચ્છા, 10 વર્ષ પહેલા પણ તું જોટાન હતો, આજે પણ તું જોટાન છે, તો 10 વર્ષ પછી કરીશું નેમલેસ એક્સપિરિયન્સ માટે તે શું કર્યું? 10 વર્ષ પહેલા પણ તું જોટાન હતો, આજે પણ તું જોટાન છે. તારા નામ સાથેનો સંબંધ તારો વિખેરાયો કે નહીં? કેવી મજાની રીતે ગુરુ આપણને બોધ આપતા હોય છે. સુઝુકી નામના એક બૌદ્ધ ગુરુ હતા. એમના પ્રવચનોનું એડિટિંગ એક પ્રોફેસરને સોંપ્યું. તો રેકોર્ડ પરથી એ એડિટ કરતો જાય. એકવાર એણે એક વાક્ય ગુરુનું સાંભળ્યું, થિંગ્સ એઝ ઇટ ઇઝ, થિંગ્સ એઝ ઇટ ઇઝ. એને તરત લાગ્યું કે આ તો વાક્ય ચાલી ન શકે. થિંગ્સ એઝ ધે આર આપણે શું કહીએ? પદાર્થો જેવા એ છે. પદાર્થો જેવો એ છે એવું તો કહેવાય નહીં. થિંગ્સ એઝ ધે આર કહેવાય, થિંગ્સ એઝ ઇટ ઇઝ કેમ કહેવાય? પણ એ ગુરુ પાસે આવ્યો. ગુરુને એને પૂછ્યું કે આ વાક્ય હું બદલી શકું? ગુરુએ ના પાડી. ગુરુ કહે છે હું બોલ્યો છું એ બરોબર છે. થિંગ્સ એઝ ઇટ ઇઝ
બધા જ પદાર્થો નકામા જ છે, બધા પદાર્થો અસાર છે, એટલે એક ખાનામાં નાખી દઈશું. બધા પદાર્થો થઈ ગયા. આ જ વાત અપૂર્વ અવસરમાં શ્રીવતજીએ કહી. રજકણને રુદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, બધી જ પૌદ્ગલિક ઘટના છે. અનંતા જન્મોથી પૂતગલે તમારા ઉપર પ્રભાવ જન્મ્યો. હવે તમારે પૂતગલો પર પ્રભાવ જન્માવવાનો છે. શંકરાચાર્ય કહે છે, ચૈતન્યમ પ્રભવતી ખલુ ન જડ કદાચિત. ચૈતન્ય જે છે એ જ આધિપત્ય ધરાવી શકે, જળ ક્યારે પણ આધિપત્ય ધરાવી ન શકે. તો એક સદગુરુને એક વાર તમે પીવો, પર રસ ગયો કે બરાબર, અને તમે પરરુષ મુક્ત બનો ત્યારે તમે કેવા હો એની વાત ભગવદ્ ગીતામાંથી આપણે જોતા હતા. નિરપેક્ષ શુચિર દક્ષ. ચોથું વિશેષણ આપે છે ઉદાસીન. તમે ઉદાસીન છો, ઉદાસીન. ઘટનાના પ્રવાહથી તમે દૂર છો. એક પણ પૌદ્ગલિક ઘટના તમને અસર ક્યાંથી કરી શકે? તમે જો પર રસથી મુક્ત બન્યા તો પૌદ્ગલિક ઘટનાની કોઈ પણ અસર તમારા ઉપર થઈ શકે નહીં. તમે ઉદાસીન છો. ઉદ પ્લસ આસીન, ઊંચે બેઠેલા, નદીના કિનારાથી પણ દૂર ભીખડ ઉપર બેઠેલા. હવે નદીની અસર તમને કેવી રીતે થવાની? માત્ર તમે નદીના પ્રવાહને જોવાના છો. એક હિન્દુ સંતે એકવાર વાચરામાં કહેલું કે નદીને ઉતરો ત્યારે પાણીને સ્પર્શો નહીં. શિષ્યો સમજી ગયા કે ગુરુ કઈ નદીની વાત કરે છે. ઘટના નદીની વાત છે કે ઘટનાની નદીને ઉતરો ત્યારે પણ એને ટચ નહીં કરે. પણ થોડાક મહેમાનો હતા, એમણે ગુરુને સાંભળ્યા. ગુરુ પ્રત્યે ભાવ ઘણો હતો. ગુરુએ કહ્યું, નદીને ઉતરો, પાણીને ન સ્પર્શો. મહેમાનોએ વિચાર કર્યો, ભાઈ ગુરુ તો બહુ મોટા ચમત્કારી છે, અને એથી એ તો હવામાં ઉડતા હશે, પણ આપણું તો કંઈ એવું ગજું છે. એ જ સાંજે ગુરુને ક્યાંક બહાર જવાનું થયું. આશ્રમ નદીના કાંઠે જ હતો. મહેમાનો સાથે, શિષ્યો સાથે ગુરુ આગળ. હવે મહેમાનો જુએ છે કે ગુરુ નદી પર કઈ રીતે ચાલે છે. પણ એક સામાન્ય માણસ ચાલે એ રીતે નદીમાં પગ મૂકીને ગુરુ ચાલે. મહેમાનો વિચારમાં પડી ગયા, પણ છતાં એમની શ્રદ્ધા ડગતી નહીં. એમ માને છે કે આપણા સમજવામાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આપણે લોકો તો એવા શ્રોતા છીએ ને, ગુરુની વાત સમજ્યા ના હોઈએ. મારા સાહેબ છે ને, પાઠ ઉપર જુદું બોલે, પાઠ નીચે જુદું. શ્રદ્ધા વિના શ્રવણ છે જ નહીં. એક શ્રદ્ધા હતી, ગુરુ બોલ્યા એ બરોબર જ હોય, પણ આપણે ગુરુને સમજી શક્યા નથી. બીજી સવારે વાંચવા માટે બધા બેઠા. સદગુરુ તો ફેસ રીડિંગના માસ્ટર છે. ખ્યાલ આવી ગયો કે આમના ચહેરા ઉપર આ પ્રશ્ન છે.
એ વખતે ગુરુએ કહ્યું કે ગઈકાલે સાંજે નદીને ઉતરતી વખતે પાણી મારા પગને કદાચ સ્પર્શતું હશે, હું પાણીને સ્પર્શતો હતો, હું મારામાં જ હતો, હું બહાર હતો જ નહીં. તો બહારની કોઈ પણ ચીજનો સ્પર્શ મને કઈ રીતે થઈ શકે? ભીતર રહેવું છે. તમે ત્યાં રહીને પણ સંસારમાં પણ સાક્ષી ભાવમાં રહી શકો છો. સમાધિ શતકમાં તમારા માટેની વાત કરી છે. તમે બધા ભાવ નિર્ગ્રંથ છો. કેવા છો? અમે લોકો દ્રવ્ય અને ભાવ બેથી નિર્ગ્રંથ. તમે દ્રવ્ય નિર્ગ્રંથ નથી બન્યા, ભાવ નિર્ગ્રંથ, ભાવ ભૂલી તમે બનીશું. સમ્યક તો મળ્યું એટલે ભાવ ભૂલિત્વનો સ્પર્શ થઈ ગયો. તો એ ભાવ ભૂલી કેવો હોય? આજે મને લાગે છે કે આ ભાવ ભૂલી તમને બનાવી દો. ભાવ ભૂલિત્વની દીક્ષા વિરેલિયાજી જઈ આવ્યા, શું કરી આવ્યા? સાધુ અને સાધ્વી બનીને આવ્યા. ભાવ સાધુ, ભાવ સાધ્વી. તો સમાધિ શતકમાં બહુ પ્યારી કડી આવી. કેવલ આત્મબોધ હૈ परमारथ शिव पंथ, तामे जिनकी मगनता सो ही भाव निर्ग्रंथ. સો હી કરીને લખે છે. એ જ ભાવ બોલી છે. કોણ? કેવલ આત્મબોધ હૈ પરમારથ શિવ પંથ. મોક્ષના બે માર્ગ, વ્યવહાર માર્ગ, નિશ્ચય માર્ગ. નિશ્ચય માર્ગ શું? આત્મજ્ઞાન, આત્માનો અનુભવ. સમ્યક દર્શન થાય ત્યારે શું થાય? આત્મતત્વનો આંશિક અનુભવ તમને થાય. તો આત્માનો આંશિક અનુભવ એ નિશ્ચય મોક્ષનો માર્ગ. એના તમે આગળ વધશો અને ઠેઠ સબક શ્રેણીમાં જઈ કેવલ જ્ઞાની બની જશો. એ જે નિશ્ચય મોક્ષ માર્ગ થયો, આત્માનુભૂતિ, એના માટેના જે સાધનો છે, સ્વાધ્યાય, ભક્તિ, ક્રિયા, એ બધું જ વ્યવહાર મોક્ષ માર્ગ. એટલે આપણે તો જલસાના છીએ, વ્યવહાર મોક્ષ માર્ગ પણ એટલો મજાનો, અને એમાંથી નિષ્પન્ન થતો નિશ્ચય મોક્ષ માર્ગ પણ એટલો મજાનો. તો કેવલ આત્મબોધ હૈ પરમારથ શિવ પંથ, તામે જિનકી મગન. તેમાં જે ડૂબી ગયો એ ભાવ બોલી. એટલે માત્ર દૃષ્ટિ તમારી તમારા વાસ્તવિક હું ઉપર જોઈએ. આટલું તો થયું તો પણ તમને ભાવ બોલી તરીકે, ભાવ સાધ્વી તરીકે સ્વીકારી. હું એટલે કોણ? હું ગમનભાઈ ને ચમનભાઈ નહીં. હું એટલે નિર્મલ ચૈતન્ય. હું એટલે આનંદ ઘન અસ્તિત્વ. પછી મજાની વાત લખે છે કે આ આત્મજ્ઞાનમાં, આત્માનુભૂતિમાં જે સાધક ડૂબ્યો એની ફિલિંગ્સ કેવી હોય? તો કે આત્મજ્ઞાને મગન જો સો સબ પૂતગલ ખેર, ઇન્દ્રજાલ કરી લેખવે મિલે નથી હા મનમ. આત્મજ્ઞાની શરીર છે, ખાવા પીવાની ક્રિયા કરશે. તમે સંસારમાં છો તો બિઝનેસ પણ કરશો,
આત્મજ્ઞાને મગન જો સો સબ પૂતગલ ખેલ ઇન્દ્રજાલ કરી દે. એ બધી જ પૌદ્ગલિક ઘટનાને એક માયા રૂપે સમજે છે, વાસ્તવિક નહીં. વાસ્તવિક તો એકમાત્ર મારા હુંને પ્રાપ્ત કરવું એ જ સાધના છે. બાકીનું બધું વ્યવહાર જગતમાં કરવું પડે છે, કરી પણ લઈએ. તો જ્યાં તમે આત્મજ્ઞાનમાં ડૂબ્યા અને એનો આનંદ તમને બનવા માંડ્યો, આ બધું છૂટી જશે. છોડવું નહીં પડે, છૂટી જશે. તો ઉદાસીન હો. પછી કહ્યું ગતવ્યથ હો. પીડા બધી ગઈ, આનંદ જ આનંદ આવે. હવે પીડા છે ક્યાં? હું આ મુનિવરોને ઘણી વાર કહું કે તમને કોઈ શાતા પૂછે ને ત્યારે શાતા પૂછનારો શરમાઈ જવો જોઈએ. તમારા ચહેરા પર એ મસ્તી હોય, એ કેફ હોય, તો પૂછનારને થાય કે આપણે શાતા શું પૂછ્યું? આ તો પરમ શાતામાં ડૂબેલા છે. અને એક વાત ભાઈ તમે પૂછો, તમે અમારી શાતા કેમ પૂછો છો? સ્વામી શાતા છે જી, બહુ જ મજાની ઘટના છે. ગુરુદેવની શાતા પૂછતા તમારી શાતા મળી જાય. 4 ડિગ્રી તાવમાં મુનિરાજનું શરીર શેકાઈ રહ્યું છે, તમને ખ્યાલ છે. તેમ જો સાહેબ શાતામાં આવો, દેવ ગુરુ પસાય. ત્યારે તમને થાય કે આ છે શું? આ દેવ અને ગુરુની શક્તિ શું છે કે શરીર આટલી નિર્બળ અવસ્થાની અંદર પણ એ કહે છે દેવ ગુરુ પસાય, હું મજામાં જ છું અને હું માત્ર મજામાં હું. આ છે શું? મારા દાદા ગુરુદેવ હતા, 104 વર્ષની વયે એમનો કાળધર્મ થયો. છેલ્લા 20 વર્ષથી ચત્તા ને ચત્તા એમને સુઈ રહેવું પડતું. પડખું પણ બદલી શકતા નહીં, ફ્રેક્ચર થયેલું હતું. પણ છેલ્લી સુધી જ્યારે પૂછીએ સાહેબ શાતામાં, તો કે પરમ શાતામાં દેવગુરુ પસાય. અને પછી કહેતા ભાઈ આ પ્રભુનો માર્ગ જ શાતાનો માર્ગ છે, અહીં અશાતા આવે ક્યાં? તમને ખ્યાલ? સુખ અને શાતા 2 શબ્દો છે. શારીરિક સુખ ને સુખ કહીએ છીએ, માનસિક જે સમાધિ છે એને શાતા કહીએ. શરીરમાં પીડા આવી શકે, મુનિને પણ, સાધ્વીજીને પણ અશાતા તો હોય જ નહીં. એ વખતે પણ કર્મો જે છે ઉદયમાં આવી નિર્જરી રહ્યા છે. જલસો ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિર્જરા થાય. અને છેલ્લું વિશેષણ આપે છે પર રસ મુક્ત સાધકનું સર્વારંભ પરિત્યાગ. એની પાસે કાર્યો હોય છે પણ કર્તૃત્વ નથી હોતું. સારું કાર્ય તમે કરશો પણ એનું કર્તૃત્વ તમારી પાસે નહીં. આપણી જીલ શાસનની એક અનોખી આ ભેટ છે, કર્તૃત્વ મુક્ત કાર્યની. કાર્યને કર્તૃત્વ લાગે. સંપ્રતિ મહારાજાના પૂર્વ જન્મની વાત તમે સાંભળી છે. એ ભિક્ષુક હોય છે, ઘરે ઘરે ભીખ માગે છે અને કહે છે કે મને કંઈક આપો. એ વખતે 2 મુનિરાજ એક ઘરમાંથી બહાર નીકળે છે. ભિક્ષુકે કહ્યું મને ખાવાનું આપો ને, હું ભૂખ્યો છું. એ વખતે એ મહારાજ સાહેબ ના નથી પાડતા. એ એમ નથી કહેતા
કે અમારા પાત્રમાં આવી ગયું, અમે કોઈને ન આપી શકીએ. એ એમ કહે છે કે અમે તો ભિક્ષાને માત્ર ભેગી કરનારા, કલેક્ટ કરનારા છીએ. આ ભિક્ષા ઉપર અધિકાર અમારા ગુરુનો છે. એ વખતે પેલાને થયું કે આ લોકો ના પાડતા નથી, આ લોકો આટલા કરુણાવાળા છે, તો આમના ગુરુ તો કેટલાય કરુણાવાળા હશે. ગુરુ પાસે આવ્યો, પાછળ પાછળ ઉપાસને. ગુરુને કહ્યું મને ખાવાનું આપો. ગુરુએ જ્ઞાનથી જોયું પૂર્વ આગળના જન્મનો આ સંપ્રતિ થવાનો છે. દીક્ષા આપી દીધી, વાપરવા માટે બેસાડી દીધું. તો શિષ્યો પાસે શું હતું? ખરા બપોરે કલાક દોઢ કલાક ફરીને ભિક્ષા લાવવાની છે, પણ એ ભિક્ષાના કૃત્ય ઉપર માલિક્યત ગુરુની છે, કર્તૃત્વ પોતાનું નથી. તો તમે પણ સારા કાર્યો કરજો, પણ પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો એ જ વાત રાખજો. સંગ કઢાવો, ઉપદાન કરાવો, સાધર્મિક ભક્તિમાં પૈસા ખર્ચો, કોઈ વાંધો નહીં, સારા કાર્યો કરવાના, પણ કર્તૃત્વ ક્યારે પણ ઓઢી નહીં. આ 6 સજ્જતા જેની પાસે છે એ સાધક પર રસથી મુક્ત બની નિરપેક્ષ છે, નિર્મળ છે, પ્રબુદ્ધ છે, ઉદાસીન છે, આનંદમય છે અને કર્તૃત્વ મુક્ત કાર્યવાળો છે. એ સાધક પર રસથી મુક્ત છે અને એ સાધક પરમ રસનું પાન કરી શકે છે. તમે બધા પણ એ જ પરમ રસનું પાન કરો. મંત્ર દીક્ષા કાલે તમને અપાઈ ગઈ છે પૂજ્ય ધુરંધર વિજય મહારાજ દ્વારા. આજે તમને સાધના દીક્ષા આપવાની છે. ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે કે શિબિરમાં તો સાધના કરી, ઘરે ગયા પછી શું? તો ઘરે ગયા પછી તમારે શું કરવાનું છે? એ સાધના માટેનો પત્ર અને રોજ એ સાધના તમે કેટલી કરી એ તમારે ખાનામાં પૂરવાનું છે. અને આખો લેટર ભરાઈ જાય પછી તમારે શિબિરના વ્યવસ્થાકો પર મોકલી દેવાનું છે. તો એમાં 3 બાબતો લીધી છે સાધનામાં. પહેલું આ પર રસ મુક્તિ. ખાતા આસક્તિ થઈ ગઈ, કપડાં પહેરતા આસક્તિ થઈ ગઈ, તો આસક્તિ કેટલી મિનિટ, કેટલી સેકન્ડ રહી એની નોંધ કરવી છે. કે નહીતર તો શું છે, આસક્તિને મોકળો મેદાન મળી જાય. અડધો કલાક, કલાક, 2 કલાક બહુ સારું હતું ખાવાનું, પણ હવે તમારી જાગૃતિ એના ઉપર આવે. અડધી મિનિટ થઈ ગઈ, અરે આસક્તિમાં હું ગયો, ચલો બાદ, પણ 30 સેકન્ડ આસક્તિમાં ગયો, મારે લખી દે. એટલે દિવસ દરમિયાન જેટલી મિનિટ થાય એક અલગ કાગળ પર લખો અને પછી આજની તારીખમાં કુલ આટલી મિનિટ હું પરમાં ગયો એ પહેલું ખાનું તમારે ભરવાનું. ખાલી મિનિટ લખવાની, આટલી મિનિટ, અને સેકન્ડ હોય તો વધારે સારું. બીજું ખાનું છે જેમાં ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. અમૃતવેલની સજ્જાઈમાં એક સરસ કડી આપી મહોપાધ્યાયજી. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંગ છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે. એ કડી જે છે
એને અર્થ સાથે એક બે વાર જોવાનું કે હું દેહ નથી, હું મન નથી, હું વચન નથી, હું પૂતગલ નથી, હું બધાથી પર છું. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ કેટલી મિનિટ રોજ કર્યો એ તમારે લખવાનું. ત્રીજી વાત એ છે કે વિકલ્પોમાં તમે કેટલી મિનિટ ગયા એ પણ તમારે લખવું છે. ત્રીજું ખાનું એનું છે. રાગ દ્વેષ થાય છે પણ એનું સ્પ્રેડ આઉટ કોણ કરે છે? વિચારો કરે છે. ખાધું, સારું લાગ્યું, તમારું મન બીજામાં જતું રહ્યું તો આસક્તિ ત્યાં દબાઈ ગઈ, પણ તમારું મન એમાં ને એમાં રહ્યું તો બહુ સરસ, બહુ ટેસ્ટી, મજાનું, કોણે બનાવેલું, ક્યાંથી લાવેલું, શું કરેલું. એટલે વિચાર જે છે તમારા વિભાવ પ્રત્યેના, એ વિભાવને સ્પ્રેડ આઉટ કરે છે. એટલે આવા વિચારો કેટલી વાર આવ્યા, કેટલી મિનિટ એ તમારે લખવાનું. સારા વિચારો માટે કોઈ વાંધો નથી, શુભ ભાવ જેટલી વાર આવ્યા એ નોંધ કરવાની નથી, પણ રાગ દ્વેષ અહંકાર તરફ તમને લઈ જનારા વિચારો કેટલી વાર આવ્યા એ ત્રીજા ખાનામાં તમારે ભરવાનું. તો આ રીતની સાધના પોથી તમને આપવામાં આવશે અને એ સાધનાને તમારે રોજ કરવાની છે અને બધા જ ખાનાને નિષ્ઠાથી તમારે ભરવાનું. સાધ્વીજી મહારાજ આર્જવરતી શ્રીજીને આજે 75મો ઉપવાસ છે. મેં ખાસ કહ્યું એટલે તમને બધાને દર્શન આપવા માટે અહીંયા આવ્યા છે. અસક્ષત લેવા આવી જાઓ એટલે દર્શન પણ. 4 વર્ષ પહેલા એમણે 72 ઉપવાસ કરેલા. આ વખતે કેટલા કરવા નક્કી નથી, પ્રભુ કરાવે એટલા. આજે 75મો છે.